જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું જામુન સોટ્સ. અત્યારે સિઝન છે જાંબુની, તો એકવાર ટ્રાય જરૂર કરજો. બીજી વખત બીજી સ્ટાઇલથી શીખડાવીશ. જાંબુ લઈ લીધા છે ફ્રેશ, એને સરસ 2-3 પાણીથી ધોઈ લેવા, ચોખ્ખા કરી લેવા. બહારના બહુ ખરાબ આવતા હોય ઘણીવાર કચરાવાળા, એટલે સાફ કરી લેવા જરૂરી હોય. હવે આપણે એને કટ કરવાના છે, એટલે કે એના ઠળિયા જુદા કાઢી લેવાના. બસ આવી રીતે હું બધા જાંબુનો પલ્પ કાઢી લઈશ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. તમે બનાવો છો કે નહીં એ કમેન્ટમાં જરૂર જણાવશો. અહીંયા મેં બધો પલ્પ કાઢી લીધો છે. હવે એક બ્લેન્ડર જાર લઈ લઈશું, એમાં આ પલ્પને નાખી દઈશ. થોડી સ્વીટનેસ વધારવા જરૂર હોય, તમને એમ લાગે કે જરૂર છે તો 1 ટેબલ સ્પૂન શુગર નાખી દીધી છે. મેં નાખી છે અહીંયા. તમને એમ લાગે કે નાખવી છે તો નાખજો, બરાબર. હવે એને સરસ મજાની એની પ્યુરી બનાવી લઈશું. જુઓ, આપણી અહીંયા પ્યુરી રેડી થઈ ગઈ છે. 2 મિનિટ લાગે, ફટાફટ થઈ જાય. આ પીવાની ખરેખર બહુ મજા આવે છે અને થઈ જલ્દી જાય છે, એટલે ટ્રાય કરવું ચૂકતા નહીં. હવે છે ને, અહીંયા એક પ્લેટમાં મેં ચીલી પાવડર અને મીઠું લઈ લીધું છે. એમાં આપણે ગ્લાસની રીમ હોય ને, એટલે કે એની કિનારીને એમાં બોળવાની છે. પણ હવે એને ભીની કરવી પડે, એના માટે આપણે જરાક લીંબુનો યુઝ કરશું. લીંબુ લગાડી અને આ મરચાં અને મીઠાવાળી પ્લેટમાં સેજામ ફેરવી દઈશું. ગ્લાસ થોડુંક સરસ દેખાય એના માટે જ, બાકી એનો કોઈ રોલ નથી. હવે ગ્લાસ રેડી થઈ ગયો. હવે એમાં આપણે બરફના ટુકડા નાખીશું. બનાવેલો પલ્પ નાખવાનો છે. એની પહેલાં થોડું શેકેલા જીરાનું પાવડર નાખીશું. સાથે જ થોડુંક બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર નાખીશું. ટેસ્ટ ખરેખર બહુ મજા આવશે, એકવાર ટ્રાય જરૂર કરજો. હવે આમાં એની ઉપર મેં અહીંયા સ્પ્રાઇટનો યુઝ કર્યો છે. સ્પ્રાઇટ, સોડા અથવા પાણી તમે ગમે તે યુઝ કરી શકો. બસ એનાથી ભરી, આપણે શોર્ટ ગ્લાસ છે એટલે નાના ગ્લાસમાં જ પીવાની મજા આવે. બસ કોઈ ગેસ્ટને આપ્યો હોય, કલર તો જુઓ કેટલો સરસ લાગે છે. તો આપણા અહીંયા જામુન શોટ્સ રેડી થઈ ગયા છે. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો, ચૂકતા નહીં. ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂર કરજો. આજના વિડીયોમાં બસ આટલું જ. નેક્સ્ટ ટાઈમ જામુન ડ્રિંક બનાવશું થોડીક જુદી સ્ટાઇલથી મોટા ગ્લાસમાં. ત્યાં સુધી ખાતા પીતા રહો. બાય.